હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભલે ભલે, હેપી દિવાળી. હેપી દિવાળી તો કયો, હેપી દિવાળી તો કે. હા, મારા ધનવી હમણાં ગુડ મોર્નિંગ કહેશે, ભાઈ બધાને હેપી દિવાળી કહેશે. ચલો 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 ચલો, આવો આવો, જલ્દી આવો, જલ્દી આવો, આવો આવો, આવતી લો મારી દીકો, આવતું લો. ઓય ચલો ભાઈ, હમણાં ધની હેપી દિવાળી બોલશો. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? તમને ગુડ મોર્નિંગ, હેપી દિવાળી. બસ હેપી દિવાળી, બધાની દિવાળી હેપી 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 થાય. મોજ કરતા રહો, મોજ મસ્તી કરતા રહો. અમીર ગરીબને સૌને આ દિવાળી ફળે એવી ભગવાનને પ્રાર્થના. આજે છે દિવાળી, આજે વળી આરામ કરવાનો ગણતરી હતી, પરંતુ આજે પણ ફરીથી દોડવું પડશે અમદાવાદ જવા માટે. થોડુંક લેટ ઉઠ્યો, પણ 8:30 વાગ્યા હતા. હું ઓલમોસ્ટ રેડી થઈ ગયો છું. આ ઘડિયાળ થોડી 15-20 મિનિટ આગળ રાખેલી છે. એ આમદા 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 15-20 મિનિટ ઘડિયાળ આગળ રાખી છે. ટિફિન બનાવવાની મેં ચેતન ના પાડી દીધી. જમવાનું કોઈ પ્રમાણે સેટિંગ થયું નથી. અત્યારે સીધો અમદાવાદ જઈશ. અમદાવાદથી કામ પતાવીને પાછું મહેસાણા આવીશ. પાછું કન્ટિન્યુ જે મારા પ્રોગ્રામ છે એ છેલ્લે સુધી જે લડવાની વાત હતી એ લડી લેવાનું છે. પછી જે તું આવજો મારી ગાડી, હું ગાડીએ લાવું છું. થોડો ઘણો માલ છે એ ગાડી ઘરે મૂકી દઉં. અને રુચિતા એવું કહે છે કે લિક્વિડ મોહનથાળ તમે જે લાયા છો એ એક જ દાડામાં પતી જાય એવું અમને લાગે છે. પતી જશે? આ રીત કાગડી માંગતી હતી, બંને ના પડી દીધી. જો 16 ઓક્ટોબર બની હતું, નવેમ્બર સુધીનું છે. 490 એટલો સુપર બન્યો છે. કાલે રાત્રે ટેસ્ટ કર્યો, મોટા મુક્તા ઓગળી જાય ભાઈ. જબરજસ્ત જબરજસ્ત આઈટમ છે. એનીવેઝ એટલે જાને બે હું ભાડી જબરું બોલે એમ ભાઈ. ચકુડી સ્લો ફટાફટ પહોંચું. ક્યાં મૂકી? બનાવી ના, એટલે પાણી બોટલ લાગજો. 3 પડજે બેટા. ચલો ભાઈ, સવારમાં તમને રંગોળીના દર્શન કરાવીએ. દર્શન તો હોતા હે ભાઈ. હા, સરસ સરસ. ચકરા મોજ 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 કરો, મોજે મોજ. અને હા જુઓ, આખા ગામને આપણે બધા નવા કપડાં પહેરાવીએ, નવા શૂઝ લેવડાવીએ, પણ અમારા જોડે રમણ ભમણ હોય. તારો કાંઈ વાક ન હોય, તારો કાંઈ વાક ના. વાક તો મારો હોય, વાક મારો હોય. તારે જે ઇમ્પોર્ટન્સ આપવાનું હું હંમેશા એક જ વસ્તુ આપું છું. ઇમ્પોર્ટન્સ શું છે? જે ઇમ્પોર્ટન્સ હોય એને પહેલી પ્રાયોરિટી આપો. જેની ઇમ્પોર્ટન્સ પછી છે એને સેકન્ડ પ્રાયોરિટી આપો, તો જ આપણે આગળ વધી શકીએ છીએ. બરાબર ને બેટા? આપણી ખાટી મીઠી દાળ તૈયાર થઈ ગઈ છે. આ બાજુ દૂધ પાક પણ સરસ એવો ઉકળી રહ્યો છે. તમે જોઈ શકો છો, આટલી દાળમાંથી પણ અમારે અડધી વાડકી 1 વાડકી જેટલી દાળ બચી જશે. અને ભાત પણ તમે જુઓ, આટલો જ ભાત બનાવ્યો છે. એક માણસ ખાઈ શકે, પણ આટલામાં અમે 3-4 જણા ખાઈશું, કારણ કે અમારો ભાતનો પણ ખોરાક બહુ જ ઓછો છે. ચલો આપણે હવે વઘારીશું શાક. 3-4 પરી જેવી તેલ નાખ્યું, એમાં રહી નાખી. રહી તતરી ગઈ છે. અને અંદર 2-3 લવિંગ, 2-3 કારા મરી, 1 તજનો ટુકડો, વલિયારી અને આખા ધાણા નાખ્યા છે. હવે એના અંદર ટામેટાં, લીલા મરચાં અને કરી પત્તા. સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. સાથે સાથે આપણે મસાલા કરીશું. હળદર, ધાણા જીરું, હિંગ, 1 ચમચી લાલ મરચું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું. ચમચો લેવા જતાં મોબાઈલ પડી ગયો તો સારું, કઢૈયામાં ના પડે. થઈ જાય ક્યારેક ક્યારેક આવી વસ્તુ. સરસ આપણે મસાલો મિક્સ કરી લઈએ.
હવે જે આપણે બટાકા બોઇલ કરી રાખ્યા હતા એના રીતે મેં કટકા કરી દે ઉપર નાખી દીધા છે દાણા. બધા બટાકા આપણે નાખી લઈશું. પહેલાં એમનેમાં આપણે સરસ બધું મિક્સ કરી લઈએ. પછી અંદર નાખીએ પાણી. આ રીતે મિક્સ કરવાથી એકદમ મસાલો આપણો બધી બાજુ સરસ શાકમાં ભળી જતો હોય છે, ક્યાંક મોરું લાગતું નથી. એટલે હંમેશા પહેલાં બધું મિક્સ કરી લેવું અને પછી જ આપણે એના અંદર નાખીશું પાણી. તમને જેટલો રસો ખાવો હોય એ પ્રમાણે તમે. આજે પૂરી બનાવવાની છે એટલે થોડુંક રસાવાળું આપણે સબ્જીમાં બનાવીશું. સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. તમને થશે રુચિતાને જમવા બોલાવી, રુચિતા કામ નહીં આવી. રુચિતા એના છોકરાઓના કપડાં ચેન્જ કરવાના છે અને પેલી છોકરીને તાવ આવે છે તેનું થર્મોમીટર માપવાનું એ લેવા ગઈ છે કે મમ્મી હું આવું છું, તમે થોડું ઘણું કરતા થાવ. તો ચાલો એનું બહારનું કામ પતાવે છે તો આપણે રસોડાનું કામ ફિનિશ કરીએ. સરસ આપણો રસો આટલો રાખીએ કારણ કે હજી ભરશે એટલે હજી ઘટ થઈ જશે. એટલે પહેલેથી રસો વ્યવસ્થિત જ કરવો એટલે પછી અલમ દખા જેવું ના થઈ જાય. વ્યવસ્થિત પહેલેથી રસો કર્યો હશે તો તમારું શાકમાં ચેન્જ બિલકુલ પણ નહીં થાય, સારું રહેશે. બસ આ રીતે આપણે રસો કરી દીધો છે. હવે એને સાધારણ ઉકળવા દઈએ. બસ ઉકળી જાય એટલે પછી આપણે ગેસ બંધ કરી દઈએ. પછી હવે દૂધપાક તરફ આવીએ. જો આપણો અંદર જે ચોખા નાખ્યા તે સરસ ઉકળી ગયા છે. આના અંદર કાજુ અને બદામ નાખીએ. એક મારી પાસે એક સિક્રેટ મસાલો નાખવાનું તમને બતાવું. જો આના અંદર તમે લાસ્ટમાં મેગી મસાલો આ બટાકા શાકમાં નાખશો ને એકદમ ટેસ્ટી થશે અને બધા આંગળા ચાટતા રહી જશે અને તમારી વાહવાહી સારી થશે. રોજ આપણે ઉપયોગ નથી કરતા પણ ક્યારેક આવું કંઈક બનાવતા હોય તો આને ઉપયોગ કરી લેવો તો એનો આનંદ કંઈ અનેરો જ હોય છે. આ રીતે છેલ્લા લાસ્ટમાં આપણે આ મસાલો પણ ઉપયોગ કરી લેવાનો. આના અંદર ખટાશ મીઠાશ બધી વસ્તુ અંદર આવે છે એટલે શાકનો ટેસ્ટ ખૂબ જ સારો એવો વધારે થઈ જાય છે. હવે આપણે એને ઢાંકી અને સાધારણ ઉકળવા દઈએ. હવે આના અંદર મેં આ રીતે ચોકડી મારીને તમે ચમચા મૂકશો ને તો તમે તમારું કામ કરતા રહેશો, તમને બિલકુલ પણ આ દૂધપાક ડિસ્ટર્બ નહીં કરે. હવે એના અંદર નાખીશું આપણે એલચી પાવડર. અમારી પાસે કેફેમાં બધી બોટલો પડી હતી એનો આવી રીતે અમે ઉપયોગ કરી લઈએ છીએ. જ્યારે જરૂર પડે તો કાનું મોટું કરી અને આપણે કરી લેવાનું. આના અંદર પનીર, પછી માવો અને મિલ્ક પાવડર અને થોડું દૂધ નાખી અને મિક્સરમાં મેં ક્રશ કરી અને આ રીતે ડબ્બામાં ભરીને રાખ્યું હતું. આજે એનો આપણે ઉપયોગ કરીશું. પહેલાં દૂધને બરાબર ઉકાળી લેવું, ચોખા ચડી જાય પછી એનો ઉપયોગ કરવો. અને હવે આ નાખી દઈએ એના અંદર ખાંડ. તમને જેટલું મીઠું ખાવતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. હવે જે આપણે મિશ્રણ ના પડ્યું છે ત્યાં નાખી દઈએ. આપણે ખીર ખૂબ જ સરસ થશે. અમારે પડ્યું છે, અમારે બીજા કશાનો ઉપયોગ નથી કરવાનો તો આ બધું ઉપયોગ મેં આના અંદર જ કરી દઉં છું. હવે ધીરે ધીરે આપણે સરસ આને હલાવી લઈએ એટલે આપણું દૂધ થઈ જશે ઘટ અને દૂધપાક બની જશે એકદમ ખાવામાં ટેસ્ટી. જોઈ શકો છો એનો કલર પણ સારો એવો ચેન્જ થઈ ગયો. મારું કેસર પડ્યું એનો કલર ઉડી ગયો છે. હવે નાખીએ છીએ ને તો કેસરમાં કલર આવતો નથી. તો એ હવે છેલ્લા આપણે યાદ આવ્યું છે તો નાખી દઈએ. જોઈ શકો છો તમે દૂધપાકનું કેટલું ઘટ થઈ ગયો અને એકદમ મસ્ત દેખાય છે ને. તમે પણ આ રીતે કોઈ વેસ્ટ વસ્તુ પડી, મારે બનાવી તો ઘીમાંથી પનીર બનાવ્યું હતું, પનીરમાંથી ઘીમાંથી માવો બન્યો હતો અને એના અંદર મિલ્ક પાવડર નાખીને આ ડબ્બામાં ગઈકાલે મેં બનાવીને મૂક્યું તો આજે મેં એનો સરસ એવો ઉપયોગ કર્યો. તો તમે પણ મને ચોક્કસથી કહેજો કે મારો ઉપયોગ તમને કેવો લાગ્યો, કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. અત્યારે દિવાળીના દિવસે ઓલમોસ્ટ બધા વેપારીઓ પૂજા અને બધું કરતા હોય છે. જો તમને બતાવું ઓલમોસ્ટ વેપારીઓ છે. આ ભાઈ બાજુ પૂજા બધું કર્યું હતું અને આપણે જુઓ આપણે અત્યારે પૂજા નથી કરી શકતા, ચોપડા પૂજા બી નથી કરી શકતા કારણ કે કહીએ ને કે બહુ લેટ પડ્યા છીએ આપણે. હવે વેપારીનો ઓર્ડરો છે તો બધા વેપારીનો માલ કાઢી રહ્યો છું હું.
ભાઈ એ લોકોને આ તો એક્સરસાઇઝ છે. આજે મેં છોકરાને પણ નથી બોલાવ્યું, ભાઈ તું શાંતિ તારી દિવાળી એન્જોય કર, ભલે મારી દિવાળી બગડી છે, તું તારી દિવાળીને સુધાર. વેપારીઓ માલ માંગે છે એ જેટલો જાય એટલો. મેં કીધું હતું ને તમને કે હું છેલ્લે એન્ડ સુધી લડવાનું છું. આ લડી રહ્યો છું હું છેલ્લે એન્ડ સુધી. આ બધા મિક્સના પીસ છે તેવું ભરી લઈએ. વેપારીઓને જે જોતા હોય તે લઈ જાય. એક કામ કરો ને કમલેશભાઈ, આ બધું લોટ છે ને સીધો આમાં ભરી દો બોરામાં. પાછળ દેખીએ જો ખાલી જ છે ને. હા, ટાયર તો વાંધો નથી, એના ઉપર બીજા ગમે તે આવી જશે. બરાબર. આ બધું મિક્સના પીસ પડ્યા છે, કોઈ વેપારીને જોતા હોય તો સિંગલ પીસ એને આપી દઈએ. આ છે અમારા કમલેશભાઈ જે બાજુની દુકાનમાં છે, તેમના આજે સ્પેશિયલ બોલાયા તમે આવો 10-15 મિનિટ તો મારો ટેકો થઈ જાય. આ રીતે બધી આપણે પૂરીઓ બનાવી દીધી છે, તેલ મૂકી દીધું છે, દૂધપાક આપણો સરસ તૈયાર થઈ ગયો છે. બસ હવે છેલ્લે આપણે પૂરીઓ બનાવી દઈએ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી બધી વસ્તુ તમને કેવી લાગી. આવી ગયા છે મમ્મી, રંગોળી સરસ પાડી છે, હેપી દિવાળી લખ્યું છે. શું છે? ફૂલ. વાહ ભાઈ વાહ. હેપી દિવાળી. હેપી દિવાળી. શું બની રહ્યું? પૂરીઓ બની રહી છે સરસ. વિશાલનો ફોન આવ્યો, એ જમવાનું કીધું એટલે આવી જશે, બપોર જમીન જશે. પગે લાગો એડવાન્સમાં, પગે લાગો. હા 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 સારું. ખુશ થઈ ગઈ ફૂલ છોડ જોઈને. કાકા મારશે, હું તો નહીં કહી તને. બેન તો આંબળા લઈને બેસી ગયા, દાદાનો ફોન હાથમાં આવી ગયો છે, તે ભાઈ ટીવી જોવાનું ચાલુ કરી દીધું છે. જમવા બેસી ગયા. ચલો ભાઈ, બધાને ડિસ્ટર્બ કરવા માટે આવી ગયા છીએ આપણે. એ બધાને હેપી દિવાળી. હો ભાઈ, હેપી દિવાળી, હેપી દિવાળી. હા, અંધારું કરીને બેઠો. આવું કરવાનું યાર. હા, હેપી દિવાળી. બોટલ પકડજે, લે આ પકડ, અંદર આપી દે, ભરાઈ દે. હા, એ મારી બોબી તે તો વાળ ખુલ્લા રાખે માં દીકા. ચલો ભાઈ. હા હા હા, પૂરી બની રહી છે. મોજા મોજ. મોજા મોજ. જોવા. અને કેટલા વાગ્યા ખાલી જોવા? 3 વાગ્યા છે. 3. એ મમ્મી પેલો મોહન થાળ છે ને એ થોડો ગરમ કરજો. હા હા હા, મજા આવી જશે. કેવું ખાધું તે? જડીશ પડી જોરદાર મમ્મી. તારા લોકો મૂવી જોઈ રહ્યા છે અને બરોબરની ભૂખ લાગી છે. ફૂલ ઓન ટ્રાવેલિંગ. હજુ આજનો દાડો છે, કાલે અડધો દાડો છે. આજે આને ચમ હસવું આવે છે. આ જુઓ આ બધું હું કરી છું મમ્મી. હા હા, હજુ બી એક લાઈફ છે. ચમ હસવું આવ્યું તને? બપોર આવી જાય. મેં કીધું બપોર આવી જાય, કમ્પ્લીટ ના પડે. કસ્ટમરને માલ આપો કરું, દોડી લેવાનું, લડી લેવાનું. હજુ આ કસ્ટમર આવી રહ્યા છો હાલ ત્યાંથી પેલો ગાંધીનગરથી જયગામથી કસ્ટમરનો ફોન આવ્યો કે સાહેબ માલ જોવો છે, આવતા રહો. પણ માણસનો ફોન કરીને બોલાવી દીધો. જે કસ્ટમર ત્યાં બહાર બેઠા, માણસ આવી રહ્યો છે એ અડધો કલાકમાં દુકાને પહોંચશે. 2 કસ્ટમર ઉભા, એના માલ ખાવાનો અને હજુ રાત સુધી વેપાર કરવાનો, લડી લેવાનું છે. મસ્ત જમવાનું બનાવીશું. પૂરી શાક. હા 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 હા. આ લોકો હુઈ હતા તો ઉઠાડ્યા હતા લોકોને. દાળ ભાત છે બસ. ચલો ભાઈ, આજે તૈયાર પકોડી બનાવવાની છે. એના માટે આપણે બટાક લીધો છે, બનાવ્યો પણ ખબર નહીં કાલ 2-3 દિવસથી પ્રોબ્લેમ થાય છે તો વિડીયો નથી આવતો. આ 2 જાતના પાણી એ ધનવીબેન એનું અલગ બનાવી રહ્યા છે, પકોડી ડુંગળી અને આ ગ્રીન ચટણી અને સંચળ પાવડર અને એક્સ્ટ્રા ચણા ખાવા માટે. ચલો આવી જાઓ. કેમિકલ પ્રોબ્લેમ થાય છે તો હમણાં 2 દિવસથી તો વિડીયોમાં
સરસ મજાનો વિડીયો બનાવ્યો લીધો હોય પણ આવતો નથી. અંદર ફોનનો સ્ટોરેજ ફૂલ થઈ ગયો છે એટલે પ્રોબ્લેમ થઈ રહી છે. પણ જે હોય તમારી સાથે શેર કરતી જ રહું છું. આજે કદાચ અલગ રેસીપી પેલા ઘરે ગયા હતા તો એની રેસીપી બધી તમને બટાકાનું શાક ને જે બનાવ્યું છે એ તમારી સાથે રેસીપી શેર કરશે વિશાલ. જોતા રહેજો વિડીયો. આખા ઘરમાં ફેરવી લઈએ પછી કરવા જઈએ ધનુબેનની અને આ હેલ્થભાઈની. શું બોલવાનું? આંગળી માંગળી તેલ પુરાવો, તેલ નહીં તો ઘી પૂરો, ઘી નહીં તો કેરોસીન પૂરો. અરું ખેત પકડ. ચલો બધા છોકરાઓ જઈ રહ્યા છે. આંગળી માંગળી તેલ પુરાવો, તેલ નહીં તો ઘી પુરાવો. પેટ્રોલ ના કેરોસીન છેલ્લે ચાલે. હો જો આંગળી માંગળી ગેટની બહાર બધાએ કરી દીધું છે. સરસ. આરી આપણી રંગોળી. સરસ મજાના આપણે દીવા કરીશું. કેન્ડલ દીવા. કેન્ડલ રંગોળીનો લુક બહુ જ સરસ આવી રહ્યો છે. ચલો ફટાકડા ફોડી. હા કાઢો. શું વાત છે હિતભાઈ કરી? ઓહો તો ભાઈ તારા મંડળ પાણીમાં આવી રીતે નાખે. છોકરાઓ દાજે પણ નહીં, જ્યાં ત્યાં પણ નાખે પણ નહીં. સરસ નાનું સરસ એટલે એમાં એ થઈ જશે. મોઢું આગું રાખવાનું અને આ બાજુથી કર. આ બાજુ છે તો આ બાજુ કર. પેલી બાજુ છે જોઈ લેવાનું કઈ બાજુ છે એમ. આવતો રે. ચલો ભાઈ 1 વાગ્યો છે. હવે છોકરાઓ દિવાળીમાં ફટાકડા ફોડી ઊંઘ્યા હશે એવું મને લાગે છે. ખૂબ મજા આવી. એમ સુધી જેટલું થાય એટલું બધું કામ પૂરું કર્યું. આજે કઈ તારીખથી ભૂલી ગયો ને? 20 હતી. અત્યારે મારા માટે 21 થઈ છે. 21 તારીખ એટલે પડતર દિવસ. પડતર દિવસ એટલે ભગવાન છે ને આપણને એક સમય એક્સ્ટ્રા આપે છે. એ એક્સ્ટ્રાનો કાલનો દિવસ છે. ધંધા માટે કે બહેનોને કોઈ રસોઈ બનાવવાની હોય આ બધા માટે એક એક્સ્ટ્રા દિવસ આપેલો છે. બરાબર? આ દિવસને મિસ ના કરતા એન્જોય કરજો. બીજી એક વાત તમને મારે કહેવી હતી. મારે એક વિડીયોમાં બોલું હતું પણ જે કાલે હું જે ફરસાણ લેવા માટે ગયો હતો ને માનેક ચોકમાં, તો ત્યાં આગળ 360 રૂપિયાનો ભાવ હતો ફરસાણનો. નોર્મલી ફરસાણ જોવા બેસીએ ચવાણું છે કે કોઈ પણ વસ્તુ છે એ 180, 200, 220 કે 250 રૂપિયાનું કિલો સારી ક્વોલિટી બીજી જગ્યાએ મળે છે. પણ પૈસા હંમેશા ત્યાં ખર્ચો જ્યાં ખર્ચવા જેવા હોય. એ ભાઈની આઈટમ બધી સુપર છે. મેં આઈટમ એવી લીધી કે એવી આઈટમ અમારા મહેસાણામાં નથી મળતી. બરાબર? તે વસ્તુ મેં પરચેસ કરી.
અમુક લોકો શું કરે છે કે નોર્મલી ટેસ્ટ આપણે સિટીમાં મળી તો સારા રેટમાં મળતું હોય ને તો એ નથી લેતા, પણ એ મોંઘું લેતા હોય છે. પણ એવું નહીં કરવાનું, ખાલી જોવાનું કે આ વસ્તુ આપણે સિટીમાં મળે છે કે નથી મળતી. જો મળે છે આના જેવું ટેસ્ટ આવે છે કે નથી આવતો, એ વસ્તુ ઓલવેઝ બહારથી પરચેસ કરો. ફોર એક્ઝામ્પલ જે મોહનથાળ છે લગભગ 1000 રૂપિયા કિલો, સમજો ને 1000 રૂપિયા કિલો જે 510 રૂપિયા મેં 500 લીધો હશે, 520 કે 550 રૂપિયાનો કિલો છે મોહનથાળ. મોહનથાળ આપણા સિટીમાં દરેક જગ્યાએ મળે, પણ એના જે ટેસ્ટ છે ને એ ટેસ્ટનું મોહનથાળ ના મળે. હવે ટેસ્ટવાળું જો મોહનથાળ કોઈને ખાવું હોય ને અને તમારા ઘરે જો મહેમાન આવે અને ખુશ કરવાના હોય ને તો એક સરસ મજાની આઈડિયા આપું છું. જેટલો મોહનથાળ હોય ને તમારા ઘરમાં જે બનાવેલો હોય કાં તો તૈયાર લાવેલા હોય, એમાં લગભગ 500 ગ્રામ મોહનથાળમાં 200 ગ્રામ ઘી વેળો. ઘીને ગરમ કરો, એમાં લગભગ 150 થી 200 ગ્રામ બદામ નાના નાના પીસ કરો અને એને ફ્રાય કરો, અને જેટલો મોહનથાળ લાવે છો ને એ બધો એ ઘીની અંદર નાખી દો ગરમા ગરમ. સેમ ટુ સેમ ટેસ્ટ તમને મળશે. એમાં થોડું કેસર પણ નાખો, પછી કાજુ પણ નાખો. ડ્રાયફ્રૂટવાળો મોહનથાળ ખાલી તમારા મહેમાનોને ખવડાવશો ને તો ખુશ થઈ જશે. એટલે હંમેશા કોઈ પણ જગ્યાએ બહાર ફરવા પણ જો હવે દિવાળી પર બધા બહાર ફરવા જશો ને તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે જે વસ્તુ આપણે સિટીમાં મળતી હોય ને તો આપણે સિટીમાંથી જ પરચેસ કરવું, ઉપાડીને ખોટું ધંધો નહીં કરવાનો. લોકો ગોવા જઈને કાજુ ખરીદી કરતા આવે છે, પણ લોકોને ખબર નથી કાજુ છે ને એ અમારા પાલનપુરથી બી જતા હોય છે, સુરતથી પણ જતા હોય છે. અમુક લોકોને નથી ખબર. સૌથી વધારે કાજુ અમારા પાલનપુરથી જાય છે. મને એક ભાઈએ કીધું એટલે તમને કહું, મેં હજુ પર્સનલી મને નથી ખબર, પણ એક ભાઈએ કીધું, ટ્રાન્સપોર્ટવાળા ભાઈએ કીધું. કાલે કાજલબેનનો જન્મદિવસ એમને કોમેન્ટ આવે છે, વિશાલભાઈ બહુ જ સરસ વિશ કરવા માટે, થેન્ક યુ. મારી આંખમાં આંસુ આવી ગયા. કેમ કાજલબેન, એવું તો મેં શું કીધું? આજે તમારો જન્મદિવસ કેવો મસ્ત બધાએ વિશ કર્યો છે, બધા ફટાકડા ફોડી. ખૂબ સારું સિઝન ગઈ અને નવા વર્ષનો નવા સંકલ્પ લેવાના છે, દરેક લોકોએ લેવાના છે. તમે કયા સંકલ્પ લેવાના છો, શું ગોલ રાખ્યો છે, ખાસ કોમેન્ટમાં કહેજો. અને મોજ કરતા રહેજો, હસતા રહેજો, ખુશ રહેવાનું અને ખુશ કરતા રહેવાનું. કદી પણ જીવનમાં થાકવાનું નહીં. હું રાત્રે 3 વાગે ઊંઘ્યો તો સવારે વહેલા નહીં તો તૈયાર થઈ અમદાવાદ. કદી હજુ જો આ 1 વાગ્યો ને હજુ હું ઊંઘીશ પાછું 2 વાગે, કારણ કે હજુ વિડીયો એડિટિંગ કરીશ, અપલોડ કરીશ, પછી ઊંઘીશ. એટલે હું કદી થાકતો નથી. હું બધાને કહું છું કદી થાકવાનું નહીં, અને ખાસ કરીને મનથી નેવા. શરીર તો થાક લાગે બરાબર, પણ મનથી કદી થાકવાનું નહીં. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, વિડીયોને રાધે રાધે.